તો ચાલો આજે આપણે બનાવશું બહાર હોટલમાં મળે તેવા પીઝા. તો આ પીઝા બનાવવા એટલા સહેલા છે કે ફટાફટ બની જશે. અને બાળકો તો બહારથી આવે એટલે એક જ ડિમાન્ડ હોય, મમ્મી પીઝા ખાવા છે, બનાવી દે ને. અને આ પીઝા તમે જો એકવાર ઘરે બનાવીને ખાઈ લીધા તો તમે બહારના પીઝા ખાવાનું પણ છોડી દેશો. તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે. હવે તેને એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તો અહીંયા તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે તેને હાથેથી આ રીતે સરસ મિક્સ કરી દઈએ અને તેની વચ્ચે થોડી જગ્યા કરી લઈએ. તો આ રીતે થોડી જગ્યા થાય એટલે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને અહીંયા મેં અડધો કપ જેટલું દહીં લીધું છે. તો દહીં તમારે મીડિયમ ખાટું હોય તેવું જ લેવાનું છે. હવે 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા લીધો છે. જો તમે અહીંયા ઈસ્ટનો ઉપયોગ કરતા હોય તો તમારે બેકિંગ પાવડર જ લેવાનો છે, બેકિંગ સોડા નથી લેવાના. તો હવે તેને ચમચીથી આ રીતે સરસ મિક્સ કરી દઈએ. તો દહીં ઉપર આ રીતે સોડા નાખવાથી આપણા પીઝા બેઝ સરસ સોફ્ટ અને સ્પંચી તૈયાર થશે. તો તેને ફરીથી આ રીતે હાથેથી મિક્સ કરતા જઈએ અને થોડું થોડું પાણી નાખી અને મીડિયમ સોફ્ટ એક ડો તૈયાર કરી લઈએ. તો હવે ફરીથી 1 ચમચી તેલ એડ કરી અને તેને 2 મિનિટ માટે મસળી લઈએ. તો આ રીતે મસળવાથી આપણા પીઝા બેઝ એકદમ સોફ્ટ તૈયાર થશે. તો આ રીતે મસળતા જઈએ અને અંદરની સાઈડ વાળતા જઈએ. તો હવે તેને એક બાઉલ ઢાંકી અને 1 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ. તો 1 કલાક પછી ચેક કરીએ તો આપણો ડો આ રીતે સરસ ફૂલી ગયો છે. તો ફરીથી તેને આ રીતે મસળી લઈએ જેથી પીઝા બેઝ એકદમ સોફ્ટ તૈયાર થાય. હવે એક લુવો લઈ તેને વેલણની મદદથી આ રીતે વણી લઈએ અને તમે તેની થિકનેસ જોઈ શકો છો કે કેટલી છે. તો આ જ રીતે આપણે તેને મીડિયમ રાખવાની છે, નહીં થોડી જાડી કે નહીં પતલી. હવે ચમચીની મદદથી તેને આ રીતે હોલ કરી લઈએ જેથી શેકતી વખતે તે ફૂલે નહીં. તો હવે તેને શેકવા માટે મેં અહીંયા એક પેન લીધી છે. પેન સરસ ગરમ થાય એટલે તેની ઉપર આ રીતે તેલ લગાવી દઈએ. તેલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે પીઝા બેઝ રાખી તેને 2 મિનિટ માટે શેકી લઈએ. તો 2 મિનિટ પછી ચેક કરીએ તો તેની ઉપરની સપાટી આ રીતે સરસ ફૂલી ગઈ છે, મતલબ કે એક બાજુથી શેકાઈને તૈયાર છે. જો ચેક કરીએ તો આ રીતે. હવે તેને બીજી બાજુએ શેકવા માટે ફરીથી ઉપર આ રીતે તેલ લગાવી દઈએ અને 2 મિનિટ માટે સરસ રીતે શેકી લઈએ. તો 2 મિનિટ પછી ફરીથી ચેક કરીએ તો આપણો પીઝા બેઝ બંને બાજુથી શેકાઈને સરસ તૈયાર છે. તો આ રીતે આપણે બધા પીઝા બેઝને શેકીને તૈયાર કરી લઈએ. તો 500 ગ્રામ લોટમાંથી મારે આ રીતના 10 નંગ જેટલા પીઝા બેઝ તૈયાર થયા છે. તો હવે પીઝા બનાવવા માટે એક પીઝા બેઝ લઈ તેની ઉપર 1 ચમચી શેઝવાન સોસ અને 1 ચમચી પીઝા ટોપિંગને આ રીતે મિક્સ કરીને સરસ રીતે ફેલાવી દઈએ. તો હવે તેની ઉપર પેપ્સિકમ, ડુંગળી, ટમેટાં અને પનીર ક્યુબને આ રીતે આપણે સરસ ગોઠવી દઈએ. હવે તેની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને એડ કરી ચીઝને પણ આ રીતે સરસ એડ કરી દઈએ. હવે તેને શેકવા માટે મેં અહીંયા એક પેન લીધી છે. પેન સરસ ગરમ થાય એટલે તેની ઉપર બટર નાખી તેને આ રીતે સરસ ફેલાવી દઈએ. પીઝા રાખી અને તેને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે એને કૂક કરી લઈએ. તો 2 થી 3 મિનિટ પછી ચેક કરીએ તો આપણા પીઝા આ રીતે બનીને સરસ તૈયાર છે. તો આ પીઝા તમે ઓવન વગર પણ આ રીતે પેનમાં બનાવી શકો છો અને બાળકોને ખાવાની તો ખૂબ મજા આવે છે. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.